હાઇપરટેન્શન વિશે પેશન્ટ્સને કયા સામાન્ય કન્ફ્યુઝન્સ હોય છે? બ્લડ પ્રેશર વધારે છે પણ મને કંઈ તકલીફ નથી. ઘણા લોકો એવા છે કે જે લોકો એકદમ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે છે અને પછી પણ એમને હાઇપરટેન્શનના પ્રોબ્લેમ્સ આવે છે, તો એના રીઝન શું હોઈ શકે? બહુ બધા પિલર્સ હોય છે ફિટનેસના અથવા તો તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલમાં. ખાલી ડાયટ અને એક્સરસાઇઝ 2 પિલર નથી, 4 પિલર છે. તેમાં એક સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સ્લીપ પણ એડ કરવા પડે. તો સો કોલ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવતા હોય તેમાં એકાદું પિલર મિસિંગ હોઈ શકે. વારંવાર જે માથાનો દુખાવો થાય છે, તો એ પણ હાઇપરટેન્શનનું રીઝન હોઈ શકે? તેમાં અમુક લોકો એવા હોય છે કે જેને માથાના દુખાવાથી પકડાતું હોય છે કે બ્લડ પ્રેશર હાઈ જઈ રહ્યું છે. પર્ટિક્યુલરલી માથાના પાછળના ભાગમાં તેને કહેવાય ઓક્સિપિટલ હેડેક. બ્લડ પ્રેશરની દવાઓ લાઈફ ટાઈમ સુધી લેવામાં રિસ્ક છે? દવા લેવાથી કિડની ખરાબ નહીં થાય, દવા નહીં લેવાથી કિડની વહેલા ખરાબ થશે. ઘણા લોકોના બ્લડ પ્રેશર તો નોર્મલ હોય છે, પણ અચાનક હાઇપરટેન્શનના લીધે ઓર્ગન ડેમેજનો ઇશ્યુ આવે છે, તો એનું એક્સપ્લેનેશન શું હોઈ શકે? Every time your blood pressure is normal, but internally it is a hidden mask hypertension. So your organ is going on in a damage process. વેલકમ ટુ હાર્ટ ટોક્સ. હું છું ધ્રુવી અને આજે આપણી સાથે જોડાયા છે વેલ નોન કાર્ડિયોલોજિસ્ટ, જે આપણને હાર્ટ હેલ્થ કેર અને ઓવરઓલ વેલબિંગ વિશે આપણા બધા ક્વેશ્ચન્સના આન્સર આપશે. સો વી આર સો થ્રિલ્ડ ટુ હેવ યુ, ડૉક્ટર સંજય વાઘાણી, એન્ડ પ્લીઝ વી વોન્ટ યુ ટુ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. નમસ્તે દોસ્તો, હું છું ડૉક્ટર સંજય વાઘાણી. કાર્ડિયોલોજિસ્ટ તરીકે સુરતમાં છેલ્લા 12 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને એઝ વી નો વી આર હિયર ટુ મેક યુ અવેર અબાઉટ ધી હાર્ટ ડિઝીઝ એન્ડ બ્લડ પ્રેશર. સો આજે અમારી પાસે બહુ બધા ક્વેશ્ચન્સ છે હાઇપરટેન્શન રિલેટેડ. સો ફર્સ્ટ એન્ડ બેઝિક ક્વેશ્ચન, હાઇપરટેન્શન શું છે અને એ રેગ્યુલરલી આપણને એમ નોટિસ કેમ નથી થતું? ફર્સ્ટ ઓફ ઓલ, હાઇપરટેન્શન મીન્સ બ્લડ પ્રેશર. હા, વેરી વેલ નોન વર્ડ. મેજોરિટી લોકોને ખબર જ હોય કે બ્લડ પ્રેશર શું છે. એકચ્યુઅલી બ્લડ પ્રેશર એટલે હાર્ટ જ્યારે પમ્પ કરે છે ત્યારે જે પ્રેશર જનરેટ થતું હોય છે, એટલે હાર્ટની રિધમ જે હોય છે તેમાં એક પમ્પિંગની એક્ટિવિટી હોય છે અને એક રિલેક્સેશનની એક્ટિવિટી હોય છે. જો પમ્પિંગ વખતે જે આર્ટરીમાં પ્રેશર હોય છે તેને કહેવાય બ્લડ, એટલે રિફ્લેક્ટ થતું હોય પેરિફેરીમાં, એટલે એને કહેવાય બ્લડ પ્રેશર. એટલે બ્લડ પ્રેશરની જે નોર્મલ રેન્જ છે તેના ઉપર જ્યારે બ્લડ પ્રેશર જતું હોય છે ત્યારે આપણે એને કહેવાય હાઈ બ્લડ પ્રેશર. યુઝ્યુઅલી આપણે બ્લડ પ્રેશર વિશે સમજવું હોય તો એવું કહી શકીએ કે બ્લડ પ્રેશર નોર્મલ રેન્જમાં રહેવું ખૂબ જ જરૂરી છે. હાઈ બ્લડ પ્રેશર જાય તો બી પ્રોબ્લેમેટિક છે અને લો બ્લડ પ્રેશર જાય તો બી પ્રોબ્લેમેટિક છે. હાઈ બ્લડ પ્રેશર એક એવી બીમારી છે કે જે આમ જોવા જઈએ તો સાયલેન્ટ કિલર ગણી શકો તેમને, બિકોઝ હાઈ બ્લડ પ્રેશર હોવા છતાં બી સિમ્ટમ નહીં આવવા એ ખૂબ જ કોમન છે. હું તમને રફ આંકડો આપું તો ઓલમોસ્ટ 10% લોકો જ એવા છે કે જેને બ્લડ પ્રેશર વધવાથી સિમ્ટમ્સ આવે, એટલે કે નોટિસમાં આવે પોતાના જાણમાં. 90% કરતાં વધારે એવા લોકો છે કે જે બ્લડ પ્રેશર હાઈ હોવા છતાં બી સિમ્ટમ્સ નથી આવતા અને અલ્ટિમેટલી અમુક વર્ષો પછી કન્ટિન્યુઅસલી હાઈ બ્લડ પ્રેશર રહેવાથી જ્યારે ઓર્ગન ડેમેજ થવા માંડે છે ત્યારે હોસ્પિટલના કોન્ટેક્ટમાં આવે અથવા ડૉક્ટરની પાસે જતા હોય છે ત્યારે ખબર પડતી હોય છે. અને સેકન્ડ એક ઇન્સિડન્ટ એવો છે કે જેમાં મેજોરિટી મારી પાસે જે પેશન્ટ્સ આવતા હોય એમાં ખબર પડે કે કોઈ બીજી સર્જરી કરાવવા ગયા અથવા શરદી ઉધરસ ખાંસી થયું અને જનરલ પ્રેક્ટિશનર પાસે ગયા અને બ્લડ પ્રેશર માપ્યું તો હાઈ બ્લડ પ્રેશર હતું. કોઈ બ્લડ ડોનેટ કરવા ગયા અને રિજેક્ટ થયા બ્લડ ડોનેશનમાંથી. કેમ? તો કે બ્લડ પ્રેશર 200 હતું. અને ઘણી વખત એવું બને કે 200/100 બ્લડ પ્રેશર હોવા છતાં બી સિમ્ટમ નથી આવતા. બિકોઝ એટલા માટે જ તેને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. કરેક્ટ. સો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ટાઈમ સાથે હાઈ બ્લડ પ્રેશર બોડીના અલગ અલગ ઓર્ગન્સને કેવી રીતના એફેક્ટ કરે છે? એકચ્યુઅલી હા, બ્લડ પ્રેશર મેં કીધું એ પ્રમાણે સાયલેન્ટ કિલર છે. પોતે બ્લડ પ્રેશર કંઈ નથી કરતો. એટલે કે બ્લડ પ્રેશર તમારું હાઈ હોવા છતાં બી પેશન્ટને સિમ્ટમ્સ નથી આવતા, કોઈ બી પર્સનને સિમ્ટમ્સ નથી આવતા. એનું કારણ એ છે કે બ્લડ પ્રેશર પોતે સિમ્ટમેટિક નથી અથવા પોતે પ્રોબ્લેમેટિક નથી. એટલે કે બ્લડ પ્રેશરના આંકડા છે તે મેટર નથી કરતા. હા, ડેફિનેટલી અમુક લેવલથી ઉપર બ્લડ પ્રેશર જાય તો ડેમેજ તો થવાનું જ છે, પરંતુ કન્ટિન્યુઅસલી હાઈ બ્લડ પ્રેશર રહેવાથી જે આપણા બોડીને સપ્લાય આપતી બધી જ આર્ટરીઓ છે કે નાની નાની જે વાળ જેવી આર્ટરીઓ છે એ બધાની અંદરનું જે લાઇનિંગ હોય છે તેને કહેવાય એન્ડોથેલિયલ સેલ્સ, એટલે કે આપણા કોષો જેને કહીએ. તો આ જેટલી બી જગ્યા ઉપર બ્લડ જાય છે એટલે કે સપ્લાય જાય છે, આ બધી જ જગ્યા ઉપર એન્ડોથેલિયમ નામનું કવરિંગ હોય આર્ટરીની અંદરના ભાગમાં, એટલે કે લ્યુમેનની અંદર.
કન્ટિન્યુઅસલી હાઈ બ્લડ પ્રેશર રહેવાથી એ લ્યુમેન ડેમેજ થતું હોય છે. આ એક ફેક્ટર છે. હા તેની સાથે સાથે એવું કહી શકું કે મેજરલી કયા ઓર્ગન્સ વધારે ડેમેજ થતા હોય છે બ્લડ પ્રેશરના કારણે. હા તો ઉપરથી ચાલુ કરીએ તો બ્રેઇન સૌથી વધારે અફેક્ટેડ થાય છે. આંખોના પાછળના પડદા ડેમેજ થતા હોય છે. હાર્ટ આવે છે, હાર્ટ પણ હા. ડેમેજ થતું હોય છે. હૃદયમાંથી એટલે કે હાર્ટમાંથી જે આખા બોડીને સપ્લાય આપતી જે ધોરી નસ જેને કહેવાય એઓર્ટા, હા અમારી લેંગ્વેજમાં કહીએ એઓર્ટા, જે Okay. મેજર આર્ટરી છે, જે ક્યારેક એવું બનતું હોય છે કે તેનું એન્યુરિઝમ થાય એટલે કે એમાંથી બલૂન જેવું ફૂગો નીકળે ઓકે અને ક્યારેક એ ફાટી પણ જતું હોય છે અંદરનું લેયર. ધીસ ઇઝ વેરી ડેન્જરસ સિચ્યુએશન અને કન્ટિન્યુઅસલી હાઈ બ્લડ પ્રેશર રહેવાને કારણે આ સિચ્યુએશન અમુક લોકોમાં જોવા મળે છે. આ એક કારણ હોય છે, બ્લડ પ્રેશર એક કારણ છે. હા અને એવા સંજોગોમાં ઇમિડિયેટલી સર્જરી ન કરવામાં આવે તો પેશન્ટનું ઓન ધ સ્પોટ ડેથ થતું હોય છે. એટલે આ એક સિચ્યુએશન એવી છે ડેન્જરસ સિચ્યુએશન. બાકીની બધી સિચ્યુએશન પણ ડેન્જરસ છે. મેસિવ સ્ટ્રોક થવો પણ ડેન્જરસ છે. બ્રેઇનમાં હેમરેજ થવું પણ ડેન્જરસ છે. પણ સૌથી વધારે ડેડલી કોમ્પ્લિકેશન ઓફ બ્લડ પ્રેશરનું હોય ને તો એઓર્ટિક ડિસેક્શન છે. આ પણ એક છે. કિડની, તમને લગભગ બધાને ખબર છે કે બ્લડ પ્રેશર એક એવું મેજર કારણ છે કિડનીનું. બંને વસ્તુ છે, એક વિશેષ સાયકલ ટાઈપનું છે. હા કિડની જેની ડેમેજ હોય એનું બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય છે, એટલે કંટ્રોલ દવા લેવા છતાં બી કંટ્રોલ ના થતું હોય. અને જેનું બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય તેની કિડની ડેમેજ થતી હોય. એટલે એક વિશેષ હા. સાયકલ સેટ થતી હોય છે. એટલે જનરલી આ મેજર ઓર્ગન્સ મેં તમને ડિસ્ક્રાઇબ કર્યા એ બધા જ ઓર્ગન્સ લાંબા સમયે અફેક્ટ થતા હોય છે. અને મોરલેસ એવું નથી જરૂરી કે બધાને બધા જ ઓર્ગન અફેક્ટ થતા હોય છે. કોઈને કિડની ડેમેજ થતી હોય છે, કોઈને હાર્ટ ડેમેજ થતું હોય છે, કોઈને બ્રેઇન ડેમેજ થતું, કોઈને આંખોના પડદા ડેમેજ થતા હોય છે. પણ અલ્ટિમેટલી મારો કહેવાનો મતલબ એ છે કે વાય બ્લડ પ્રેશર ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, હા વાય ઇટ ઇઝ સાયલેન્ટ કિલર, બિકોઝ તમે બ્લડ પ્રેશરના આંકડાને કંટ્રોલ ના કરો, કન્ટિન્યુઅસલી હાઈ બ્લડ પ્રેશર રાખો તો જે ઓર્ગન ડેમેજ થતા હોય છે તે જે કંઈ ડેમેજ થઈ રહ્યું છે એ પરમેનન્ટ છે, એ પછી રિવર્સ નથી થતું. દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ મેડિસિન, કોઈ પણ એડવાન્સ ટેકનોલોજી કે કોઈ પણ એડવાન્સ મેડિકલ સાયન્સ એક વખત પરમેનન્ટ ડેમેજ થઈ ગયેલું ઓર્ગન પાછું રિવર્સ લાવી શકતા નથી. આઈધર યુ હેવ ટુ ગો ફોર ટ્રાન્સપ્લાન્ટ ઓર યુ હેવ ટુ કંટ્રોલ ઇટ. સો ઓલવેઝ સે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. સો હાઇપરટેન્શન માટે એવું કહી શકાય કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. કે હાઇપરટેન્શનને થોડું સિરિયસલી લેવું પડે. એવું નથી કે બધા જ બ્લડ પ્રેશરમાં તમે એકદમ સિરિયસ થઈને એને વારે વારે માપ્યા કરો અને ફ્રિકવન્ટલી તમે ડૉક્ટરની વિઝિટ કરો, એવું નથી હોતું. એક વખત બ્લડ પ્રેશરની મેડિસિન થોડી સેટ થાય પછી ડિસ્ટન્સ, એનું જે ચેકઅપનું ડિસ્ટન્સ છે કે ઇન્ટરવલ છે એ ઘણું વધારે હોય છે. જેમ કે 6 મંથલી ચેકઅપ કરતા હોય. યરલી પણ ઘણા પેશન્ટ્સને એકદમ સરસ રીતે કંટ્રોલ હોય, પોતાની લાઇફસ્ટાઇલ પણ સારી હોય અને રેગ્યુલરિટી, પોતાની પંક્ચ્યુઅલિટી હોય ને પોતાની કેર પોતે રાખતા હોય એવા લોકોને અમે વર્ષમાં એક જ વખત એમને કહીએ કે એક વર્ષમાં એક વખત તમારે તમારા બોડીને આપવાનું છે. એટલે આ ઓર્ગન ડેમેજ છે તેને આપણે અટકાવવાના છે. એટલે મેઇનલી હાઇપરટેન્શન અને ડાયાબિટીસ આ બંને રોગો એવા છે કે જે ઓર્ગન ડેમેજ કરે પછી પાછા રિવર્સ નથી હોવાતું. યુ હેવ ટુ પ્રિવેન્ટ ધેટ. સો હાઇપરટેન્શન વિશે પેશન્ટ્સને કયા મતલબ સામાન્ય કન્ફ્યુઝન્સ હોય છે? બહુ બધા કન્ફ્યુઝન્સ હોય છે. જેમ કે બ્લડ પ્રેશર વધારે છે પણ મને કંઈ તકલીફ નથી. હા સૌથી મોટું કન્ફ્યુઝન એ જ છે. મેં તમને પહેલાં પણ કહ્યું આગળના ક્વેશ્ચનમાં કે બ્લડ પ્રેશર સિમ્ટોમેટિક નથી. મેજોરિટી કેસીસમાં એ સિમ્ટમ્સ નથી આપતા. એટલે લોકોની આર્ગ્યુમેન્ટ્સ એક જ હોય. લગભગ એમ કહી શકું કે 90 કરતાં વધારે % લોકો એવા હોય છે બ્લડ પ્રેશરવાળા કે જે લોકોનું એક જ આર્ગ્યુમેન્ટ્સ હોય છે કે મને બ્લડ પ્રેશર છે પણ મને તો કંઈ તકલીફ જ નથી. હું વોક કરવા જાઉં છું, હું સીડી ચડી શકું છું, હું બધું જ કામ કરી શકું છું, આઈ કેન સ્લીપ, આઈ કેન ઈટ, બધું જ નોર્મલ ચાલે છે, તો આટલું બ્લડ પ્રેશર હોવા છતાં મને કેમ ખબર નથી? તો એ જ તો પોઈન્ટ છે કે બ્લડ પ્રેશર એ સિમ્ટોમેટિક છે, સાયલેન્ટ કિલર છે. એટલે કે આ સૌથી મોટું કન્ફ્યુઝન છે કે દવા લેવી કે ના લેવી. બ્લડ પ્રેશરના અમુક સાઇન સિમ્ટમ્સ ડૉક્ટર તરફથી ડાયગ્નોઝ કરવામાં આવે એટલે મેડિસિન કમ્પલસરી થઈ જાય છે. હા, એક વસ્તુ ખરી કે એક સ્ટેજ ઉપર પ્રી હાઇપરટેન્શન ટાઈપના સ્ટેજ હોય છે જેમાં તમને બીજા કોઈ ઓબ્જેક્ટિવ એવિડન્સ ના મળે, જેમ કે ઓર્ગન ડેમેજ સ્ટાર્ટ ના થયું હોય. અને એક એવું બી હાઇપરટેન્શન છે કે જે વ્હાઇટ કોટ હાઇપરટેન્શન અમે કહીએ છીએ કે ખાલી ક્લિનિક્સમાં અને હોસ્પિટલમાં જ બ્લડ પ્રેશર આવે સ્ટ્રેસ રિલેટેડ. ઓકે. આ વ્હાઇટ કોટ હાઇપરટેન્શન પણ એક એવું હાઇપરટેન્શન છે કે જેમાં નોર્મલી બીપી નોર્મલ રહેતું હોય છે પરંતુ ક્લિનિક્સમાં બીપી વધી જતું હોય છે. પણ તેનું ડાયગ્નોઝ કરવું બહુ જરૂરી છે. આપણે ખાલી એવી રીતે પેલામાં ના રહી શકીએ કે ખાલી ક્લિનિક્સમાં જ બ્લડ પ્રેશર વધે છે, કેમ કે લાંબા ગાળે કન્ટિન્યુઅસલી હાઈ બ્લડ પ્રેશર રહેશે તો ઓર્ગન ડેમેજ થશે. તો એને પ્રોપરલી ડાયગ્નોઝ કરવું પડે કે ખરેખર એ વ્હાઇટ કોટ હાઇપરટેન્શન છે કે નહીં. જો વ્હાઇટ કોટ હાઇપરટેન્શન હોય અને તમે પ્રી હાઇપરટેન્શન સ્ટેજમાં હો તો કદાચ મેડિસિન વગર લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી કે સ્ટ્રેસ મેનેજમેન્ટથી તમે કંટ્રોલ કરી શકો.
પરંતુ ખરેખર તમને જો બ્લડ પ્રેશર વધારે રહેતું હોય અને ટ્રુલી ડાયગ્નોઝ થઈ ગયું હોય, એના ઓર્ગન ડેમેજ સ્ટાર્ટ થયા હોય, અથવા તો કોઈ પણ એવિડન્સ એવા મળે ડૉક્ટરને કે જેમાં બ્લડ પ્રેશર તમારે દવા લેવી જ પડે એવું છે, તો હંમેશા બ્લડ પ્રેશરની દવા લાઈફ ટાઈમ માટે લેવી પડતી હોય છે. એટલે કન્ફ્યુઝન એ જ હોય છે કે બ્લડ પ્રેશરની દવા લાઈફ ટાઈમ લેવી કે નહીં, મારે કેમ લેવી છે, મને સિમ્ટમ્સ નથી. તો આ બધા મિથ્સ. સેકન્ડ છે કે મેજોરિટી, એટલે ઘણા બધા પેશન્ટ્સો અમને પૂછતા હોય છે કે આ બધી દવાઓ લાઈફ ટાઈમ લઈશું તો કિડની ડેમેજ થશે કે નહીં મેડિસિનને કારણે. સો મારો આન્સર એ જ છે કે એક વખત બે પાસા લો કે તમને બ્લડ પ્રેશર હાઈ રહ્યું છે અને તમે મેડિસિન લઈને રેગ્યુલર ચેકઅપ અને કંટ્રોલ કરો છો, અને બીજું એ છે કે તમને બ્લડ પ્રેશર હાઈ છે પરંતુ તમે મેડિસિન નથી લેતા. શું કામ? તો કે તમને કિડની ખરાબ થવાનો ડર લાગે છે. તો બંને ગ્રુપમાંથી કયા ગ્રુપને કિડની વધારે ડેમેજ થશે? ઓબ્વિયસલી જે મેડિસિન નથી લેતું તેનું બ્લડ પ્રેશર એટલું બધું હાઈ રહ્યા કરશે કે તેમનું કિડની વહેલા ખરાબ થશે. સો હિયર મેડિસિન ઇઝ પ્રિવેન્ટિંગ યોર કિડની ડેમેજ. સો દેટ ઇઝ ધ મેઇન કન્ફ્યુઝન. મેજોરિટી કોઈ પણ દવા તમે પ્રિસ્ક્રાઇબ કરો, લોકોની કિડની માટેની સેન્સિટિવિટી સારી છે, લોકો કિડનીને બહુ જલ્દી સાચવવા માગતા હોય છે, પરંતુ કિડની ડિઝીઝને અથવા કિડનીને સાચવવા માટે તમારે શું કેર લેવી, શું કઈ મેટરમાં અવેર થવું, અને ખાલી જે લોકોના જે શું કહેવાય કે રોંગ મેસેજીસને એક્સેપ્ટ કરીને ઇઝી રસ્તાઓ લેવા, તેના કરતાં સાયન્ટિફિક રસ્તો અને ક્વોલિફાઈડ ડૉક્ટર દ્વારા સજેશન આપેલા હોય તેને ફોલો કરો તો તમે તમારી કિડનીને બચાવી શકશો. એટલે આ એક સૌથી મોટું મિથ છે. અને ત્રીજું મિથ મેં કીધું લાઈફ લોંગ મેડિસિન લેવી કે નહીં. હા, એક વખત ડાયગ્નોઝ થઈ ગયું બ્લડ પ્રેશર, અને બ્લડ પ્રેશરના કોઈ પણ અંગો ઉપર તેની નેગેટિવ અસરો સ્ટાર્ટ થઈ, યુ હેવ ટુ ટેક મેડિસિન ફોર લાઈફ ટાઈમ. ઘણી વખત અમુક ઇન્સિડન્ટ્સ અમારી પાસે આવતા હોય છે કે જેમાં મેડિસિન બ્લડ પ્રેશર એકાદ બે વખત હાઈ આવ્યું, પછી થોડું રેગ્યુલર થયું અને પ્રી હાઇપરટેન્સિવ સ્ટેજમાં કે બોર્ડરલાઇન બ્લડ પ્રેશર આવ્યું તો લોકો મેડિસિન નથી લેતા અને પછી ચેક બી નથી કરતા. સો અમુક વર્ષો પછી જ્યારે કંઈ બીજા સિમ્ટમ્સ આવે અથવા તો હાઇપરટેન્શન રિલેટેડ કોઈ ડેમેજ થવા મળે અથવા કોઈ સિમ્ટમ્સ આવે, સ્ટ્રોક થાય, ત્યારે જોઈએ તો એમનું હાર્ટની દિવાલો જાડી થઈ ગઈ હોય, કિડની ઉપર સોજો આવી ગયો હોય, બ્રેઇન ડેમેજ થઈ ગયું, આંખોના પડદા ડેમેજ થઈ ગયા હોય. સો ઓવર ધ પીરિયડ જે વચ્ચેનો પીરિયડ આવ્યો કે જેમાં એક વખત બ્લડ પ્રેશર 2 વર્ષ પહેલાં 5 વર્ષ પહેલાં વધારે આવ્યું તો પછી તેને ઇગ્નોર કરવામાં આવ્યું અને પછી ડાયરેક્ટલી ઓર્ગન ડેમેજ સાથે હોસ્પિટલમાં પ્રેઝન્ટ થતા હોય અથવા ક્લિનિક્સમાં પ્રેઝન્ટ થતા હોય છે. સો વચ્ચેનો પીરિયડ છે તેમાં તેનો મતલબ ઇનડાયરેક્ટ મતલબ એવો જ થયો કે વચ્ચેના પીરિયડમાં પણ એમનું બ્લડ પ્રેશર હાઈ જ રહેતું હતું, પણ સિમ્ટમ્સ નહોતા, પણ કન્ટિન્યુઅસલી એમના બોડીમાં બ્લડ પ્રેશર અંગોને ડેમેજ કરી રહ્યું હતું. સો આ મિથ છે કે મારે મોટાભાગે લોકોના આર્ગ્યુમેન્ટ્સ હોય કે મારું 5 વર્ષ પહેલાં બ્લડ પ્રેશર આવ્યું હતું પછી નોર્મલ થઈ ગયું હતું. પણ નોર્મલ થઈ ગયું તો તેને પ્રૂવ કરવું પડે કે હા ખરેખર નોર્મલ થઈ ગયું છે. ફ્રિકવન્ટ મેઝરમેન્ટ્સથી તમે પ્રૂવ કરી શકો, ABPM નામના રિપોર્ટ્સથી પ્રૂવ કરી શકો, બ્લડ રિપોર્ટ્સથી કરી શકો, ડૉક્ટરને કન્સલ્ટ કરીને ક્વોલિફાઈડ ડૉક્ટર હાઇપરટેન્શન માટે જે હોય છે તેમને કન્સલ્ટ કરીને તમે એમને ક્વેશ્ચન પૂછી શકો કે મારે બ્લડ પ્રેશર નોર્મલ થઈ ગયું છે કે મારે લાઈફ ટાઈમ મેડિસિન લેવી પડશે કે મારે મેડિસિન નહીં લેવી પડે. સો આ બધા મિથ્સ છે કે જે લોકોના માઇન્ડમાં ચાલતા હોય છે. એટલે એ મિથ્સ દૂર થવા ખૂબ જ જરૂરી છે, કેમ કે મેં તમને કહ્યું પ્રમાણે ઓર્ગન ડેમેજ સ્ટાર્ટ થશે, ઓર્ગન ડેમેજ થશે પછી રિવર્સ નથી થતું. સો લાઇફસ્ટાઈલના કયા ફેક્ટર્સ છે જે બ્લડ પ્રેશર વધારવામાં યોગદાન આપે છે? ઓવરઓલ જોવા જઈએ તો ઓવરઓલ ફોલ્ટી લાઇફસ્ટાઇલ છે તે ઓવરઓલ મેટાબોલિક હેલ્થ તમારી ડિરેન્જ કરે છે. મેટાબોલિક હેલ્થ કોને કહેવાય કે મેટાબોલિક હેલ્થમાં બ્લડ પ્રેશર આવે, ડાયાબિટીસ આવે, કોલેસ્ટ્રોલ આવે, તમારા હાર્ટ ડિઝીઝ આવે, ઇવન બ્રેઇન હેલ્થ, સ્ટ્રોક, આ બધું જ મેટાબોલિક હેલ્થમાં આવે. એટલે એવું કોઈ સેપરેટલી તમે એવું નહીં કહી શકો કે લાઇફસ્ટાઇલ રિલેટેડ ખાલી બ્લડ પ્રેશર પર અસર થશે કે ડાયાબિટીસ પર અસર થશે. ઓવરઓલ નેગેટિવ અસર થશે બધા જ પર. એટલે હોલ સ્પેક્ટ્રમ વિલ બી અફેક્ટેડ, લાઈક ફ્રોમ ધ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ટુ હાઇપરટેન્શન ટુ ડાયાબિટીસ ટુ કાર્ડિયાક ડિઝીઝ ટુ સ્ટ્રોક, એવરી સ્પેક્ટ્રમ હેઝ નેગેટિવ ઇફેક્ટ ઓફ લાઇફસ્ટાઇલ. એટલે કે તમે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ જીવશો તો આ બધા જ ઉપર અસર થશે. એટલે અનહેલ્ધી લાઇફસ્ટાઇલમાં મેઇનલી ફિઝિકલ ઇનએક્ટિવિટી, એટલે એક્સરસાઇઝ નહીં કરવી, એટલે બોડી વેઇટ વધારે હોય, બોડી ફેટ પર્સન્ટેજ વધારે હોય. પછી ડાયટમાં તમે જે ફ્રાઈડ અને સોલ્ટી ડાયટ હોય છે તે પેકિંગવાળા, મોસ્ટલી તમે એક વસ્તુ બતાવો મને કે જે પ્રિઝર્વેટિવ અને પેકિંગવાળું વસ્તુ હશે ને એમાં સોલ્ટ ઇન્ટેક માપ કરતાં ઓછું હશે. પ્રિઝર્વ કરેલું અને પેક કરેલી વસ્તુ તો જ સારી રહેશે કે તેમાં સોલ્ટ પ્રોપર હશે. અને આપણું બોડી, આપણી જ્યારે ઇવોલ્વ થયા, આપણું બોડી ઇવોલ્વ થયું, માણસ બન્યા,
ત્યારથી લઈને અત્યાર સુધી કિડનીની કેપેસિટી સેમ જ છે, 4 ગ્રામ સોલ્ટ હેન્ડલ કરી શકે આખા દિવસમાં. ઓકે. તેનાથી વધારે સોલ્ટ હેન્ડલ નહીં કરી શકે. અને આપણે ક્યારે મેજર કર્યું છે કે આપણે ડાયટમાં ડેઈલી કેટલું સોલ્ટ લઈએ છીએ? નો, બિકોઝ આપણે એક્સેસમાં જ છીએ. ઓકે. આપણે દાલ અને શાકમાં જેટલું સોલ્ટ આવે છે એ પણ વધારે જ છે. થોડું ઓછું કરીને જો રાખીએ તો આનાથી વધારે 1.1% સોલ્ટ બી વધારે લઈ શકીએ નહીં આપણી કિડનીની કેપેસિટી પ્રમાણે. ઓકે. સો એક્સ્ટ્રા સોલ્ટ ઇઝ અ મેજર રીઝન. હવે હું એમ કહી શકું કે અમુક ડેવલપ કન્ટ્રીઝમાં એવો નિયમ છે કે તમને સોલ્ટી ફૂડ આપે જ નહીં રેસ્ટોરન્ટમાં કોઈ પણ જગ્યાએ. ઇફ યુ વોન્ટ સોલ્ટ દે કેન ગીવ એડેડ સોલ્ટ સેપરેટલી. ઓકે. They don't add salt at all. So that is a good initiative. Right. And people should be aware that ki extra salt, suppose તમે કોઈ બી પેકિંગમાં આવતું પિઝા કે કોઈ પણ વસ્તુ લઈ લો તો એમાં સોલ્ટ તમે મેજર કરજો. હા છે. ઇટ્સ એક્સ્ટ્રા સોલ્ટ. ઇટ ઇઝ નોટ અ હેલ્ધી સોલ્ટ. સો દેટ ઇઝ અગેઇન ડાયટ ના મુજબ કહી શકું. ફિઝિકલ ઇનએક્ટિવિટી મીન્સ તમે બિલકુલ એક્સરસાઇઝ નથી કરતા. હવે એક એવું મિથ છે કે જે પાતળા લોકો છે કે જેને બોડી વેઇટ ઓછું છે તે લોકોના માઇન્ડમાં અથવા તો આસપાસના લોકો એમને એવી રીતે ભ્રમમાં રાખે છે કે તને ક્યાં જરૂર છે, તો યુ આર નોટ ફેટી, યુ આર ઇન અ હેલ્ધી વેઇટ રેન્જ, સો યુ ડોન્ટ નીડ ટુ હેવ એક્સરસાઇઝ. નો, ઇટ ઇઝ અ વેરી ડિસ્ટ્રપ્ટિવ મિથ આઈ કેન સે. બોડી ફેટ પર્સન્ટેજ કોના કેટલા છે એ મેટર કરતું હોય છે, વેઇટ લાસ્ટમાં આવતું હોય છે. બીજી વસ્તુ એ છે કે એક્સરસાઇઝ ઇઝ નોટ ટુ મેન્ટેન વેઇટ ઓનલી, ઇટ ઇઝ ફોર ફિટનેસ, ઇટ્સ અ ઇન્વેસ્ટમેન્ટ. સો એક્સરસાઇઝ ન કરવી એ એક મેજર રિસ્ક ફેક્ટર છે ફોર ઓલ મેટાબોલિક રિસ્ક ઇન્ક્લુડિંગ હાઇપરટેન્શન. સેકન્ડલી તમારું સ્ટ્રેસ મેનેજમેન્ટ. ડાયટ અને એક્સરસાઇઝ પછી સ્ટ્રેસ મેનેજમેન્ટ. હાઈ સ્ટ્રેસ ઝોનમાં તમે રહેતા હોય કન્ટિન્યુઅસલી તો ઓબ્વિયસલી બ્લડ પ્રેશર કંટ્રોલ બહાર રહેવાનું છે. ફોર્થ વન ઇઝ સ્લીપ. Okay. Inadequate sleep. That is a major reason for a derangement of the metabolic cascade, you can say. Inadequate sleep or poor quality sleep. Both are responsible for having a uncontrolled blood pressure. Okay. So these are the 4 factors which is related to lifestyle and it is negatively affecting the blood pressure control. ઘણા લોકો એવા છે કે જે લોકો એકદમ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે છે અને પછી પણ એમને હાઇપરટેન્શનના પ્રોબ્લેમ્સ આવે છે, તો એના રીઝન શું હોઈ શકે? સી એઝ આઈ સેડ કે બહુ બધા પિલર્સ હોય છે ફિટનેસના અથવા તો તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલના. ખાલી ડાયટ અને એક્સરસાઇઝ 2 પિલર નથી, 4 પિલર છે. તેમાં એક સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સ્લીપ પણ એડ કરવા પડે. તો સો કોલ્ડ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવતા હોય તેમાં એકાદું પિલર મિસિંગ હોઈ શકે. હવે 4 પિલર પ્રોપર હોય તો શું કારણ હોઈ શકે? તો તેવા કેસમાં મોસ્ટલી જીનેટિક હાઇપરટેન્શન એટલે કે વારસાગત હાઇપરટેન્શન હોઈ શકે. ઓકે. અને એક ફેક્ટર એવું છે કે સેકન્ડરી હાઇપરટેન્શન. સેકન્ડરી, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરીને વી કેન સે એસેન્શિયલ હાઇપરટેન્શન, જેનું મેજરલી કોઈ કારણ નહીં મળે તમને. અને મેજોરિટી ઓફ પેશન્ટ્સ આર પ્રાઇમરી હાઇપરટેન્શન મતલબ એસેન્શિયલ હાઇપરટેન્શન, જેમાં વારસાગત કોઈને આવતું હોય અથવા લાઇફસ્ટાઇલથી આવતું હોય કે વોટએવર મેટાબોલિક સિન્ડ્રોમના ભાગરૂપે આવતું હોય. સેકન્ડરી હાઇપરટેન્શન એક એવી વસ્તુ છે કે જેમાં કોઈ બોડીમાં કંઈ એવું રીઝન છે જેમાં થાઇરોઇડની બીમારી હોઈ શકે, કિડનીની નસના બ્લોકેજ થવાથી પણ બ્લડ પ્રેશર હાઈ થઈ શકે. એટલે આવા ઘણા બધા કારણો છે પણ એ પર્સન્ટેજ બહુ ઓછા હોય છે. 90% કેસીસમાં તો એસેન્શિયલ હાઇપરટેન્શન જે હોય છે તે જ હોય છે. 10% કેસીસમાં વી હેવ ટુ ફાઇન્ડ આઉટ કે ભાઈ બોડીમાં એવા કોઈ નવા ફેક્ટર એડ થયા છે કે જેના કારણે બ્લડ પ્રેશર વધારે આવ્યું છે. એટલે કે સો કોલ્ડ હેલ્ધી લાઈફસ્ટાઈલ ખરેખર સો કોલ્ડ હેલ્ધી લાઈફસ્ટાઈલ છે કે નહીં તે પહેલાં પ્રૂવ કરવું પડે. અને બધું જ બરાબર હોય, 4 પિલર બરાબર હોય તો પછી આપણે એવું કહી શકીએ કે એસેન્શિયલ હાઇપરટેન્શન છે જેનું કોઈ કારણ આપણને મળતું નથી અથવા તો વારસાગત છે. તો આવા સંજોગોમાં તમારે મેડિસિન લેવા સિવાય બીજો કોઈ ઇલાજ નથી. આજકાલના જે યંગસ્ટર્સ છે અને ટીનેજર્સ છે તો એ લોકોમાં શું કોમનલી હાઇપરટેન્શન જોવા મળે છે? યસ. આજથી માનો કે મેં 12 વર્ષથી પ્રેક્ટિસ ચાલુ કરી છે તો શરૂઆતના વર્ષોમાં જે બ્લડ પ્રેશરની એજ જોવા મળતી હતી એના કરતાં ડેફિનેટલી યંગસ્ટર્સમાં અત્યારે બ્લડ પ્રેશર વધારે જોવા મળે છે. સો ઓવરઓલ મને એવું લાગે છે, આમ એક્ઝેક્ટલી કારણ તો હું ડિસ્ક્રાઇબ નહીં કરી શકું કે કેમ છે, પણ ઓવરઓલ લાઈફસ્ટાઈલ વર્સ્ટ થઈ જ છે છેલ્લા 5-7 વર્ષ કે 10 વર્ષ સમજો તો 10 યર્સમાં આપણી જે લાઈફસ્ટાઈલ છે પહેલાં જેવી રહી નથી. ઘણી બધી સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, કોમ્પિટિટિવ લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે અને ઓવરઓલ ફૂડ અને
એક્સરસાઇઝની હેબિટ હા. પણ ઘણી બધી વધારે ખરાબ હા. છે અત્યારે. અને સ્ટ્રેસ અને સ્લીપ મેં કહ્યું એ પ્રમાણે સ્લીપ એક એવો ફેક્ટર છે કે જે મોસ્ટલી અંડર એસ્ટિમેટેડ થાય છે. ઇવન સો Correct. કોલ હા. હેલ્ધી લોકો પણ સ્લીપને અંડર એસ્ટિમેટ કરે છે. સો અને યુ નો ધ રીઝન સ્ક્રીન ટાઈમ. કરેક્ટ. ઓકે, નાઇટ ટાઈમ સ્ક્રીન ટાઈમ ઇટ ઇઝ અ મેજર રીઝન હા. કે જેના કારણે તમારી ઇનએડ્યુકેટ સ્લીપ થતી હોય છે. તો ઓવરઓલ જોવા જઈએ તો ઘણા બધા ફેક્ટરો તમે કાઉન્ટ કરવા જાઓ તો 10 ફેક્ટર્સ મળશે કે જે આની બાજુ પોઈન્ટ આઉટ કરે છે કે હા. યંગસ્ટરમાં કેમ હાઇપરટેન્શન આવે છે અથવા રીઝન મળી જશે. ઓવરઓલ એવું બી ના કહી શકે કે આ બધા કારણોથી આટલું બધું બ્લડ પ્રેશર રાઇઝ આપણને જોવા મળશે યંગસ્ટર્સમાં. ઓકે. એટલે સમવેર ઇટ ઇઝ અનનોન રીઝન. એટલે કે આપણને હજુ એક્ઝેક્ટલી નથી ખબર પડી કે હા. આપણી ઇન્ડિયન જીન્સમાં આટલું યંગ એજમાં હાર્ટના ડિઝીઝ અને બ્લડ પ્રેશર કેમ આવે છે. ડેફિનેટલી કોલેસ્ટ્રોલ બહુ જ વધારે આવે છે અત્યારે. યંગસ્ટર્સમાં ટ્રાયગ્લિસરાઇડ કોલેસ્ટ્રોલ ખૂબ જ વધારે આવે છે. હા. યંગસ્ટર્સમાં બ્લડ પ્રેશર વધવાના ઇન્સિડન્ટ્સ ખૂબ જ વધતા જાય છે. બટ લાર્જલી આઈ કેન સે કે આ બધા લાઇફસ્ટાઇલ રિલેટેડ જ ડિસઓર્ડર છે. બિકોઝ આપણે Okay. બીજું કોઈ રીઝન આપણને મળતું નથી. ઘણા લોકોને તો વારસાગત હોય છે. ઘણા લોકોને હા. પેરેન્ટ્સને બ્લડ પ્રેશર હોય પણ પેરેન્ટ્સને તો 50-60ની આસપાસ બ્લડ પ્રેશર સ્ટાર્ટ થયું હોય હા. અને એમના જ છોકરાઓ કે છોકરીઓને 20s-30sમાં બ્લડ પ્રેશર સ્ટાર્ટ થઈ જાય છે. સો દેટ ઇઝ ધ વર્સ્ટ સાઇન. બટ ઓવરઓલ સમવેર મલ્ટીફેક્ટોરિયલ છે. ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે પણ ફોલ્ટી લાઇફસ્ટાઇલ ઇઝ અ મેજર ફેક્ટર. વારંવાર જે માથાનો દુખાવો થાય છે તો એ પણ હાઇપરટેન્શનનું રીઝન હોઈ શકે? હા, હોઈ શકે. એઝ આઈ સેડ કે મોસ્ટલી 10-20% લોકો જ એવા હોય છે કે જેને હા. સિમ્ટમ્સ આવતા હોય છે બ્લડ પ્રેશરના. હા. બાકીના લોકોને સિમ્ટમ્સ નથી આવતા. તેમાં અમુક લોકો એવા હોય છે કે જેને માથાના દુખાવાથી પકડાતું હોય છે કે બ્લડ પ્રેશર હાઈ જઈ રહ્યું છે. હા. પર્ટિક્યુલરલી માથાના પાછળના ભાગમાં તેને કહેવાય ઓક્સિપિટલ હેડેક. ઓકે. આ જે માથાનો ભાગ છે હા. તેને ઓક્સિપિટલ રિજન કહેવાય છે. ઓક્સિપિટલ રિજનમાં હેડેક થાય તો એ એક ઇનડાયરેક્ટ સાઇન છે કે બ્લડ પ્રેશર હાઈ હોઈ શકે. ઓકે. પણ મોટાભાગે ઘણી વખત એવું બી બનતું હોય છે અમારી કોમન પ્રેક્ટિસમાં કે હેડેક થતું હોય એટલે આપણે બ્લડ પ્રેશરને બ્લેમ કરીને બ્લડ પ્રેશરની દવાને એવું ચાલુ કરી દઈએ છીએ. મોટાભાગના લોકોને રિલીફ બી થઈ જતું હોય છે. હા. પણ દેટ ડઝન્ટ મીન કે ખાલી બ્લડ પ્રેશરના કારણે જ માથું દુખતું હોઈ શકે. ઓકે. વી હેવ ટુ રૂલ હા. આઉટ અનધર કોઝ ઇઝ ઓલ્સો. સો યુઝ્યુઅલ માય પ્રેક્ટિસ ઇઝ કે કોઈ પર્સનને બ્લડ પ્રેશર હાઈ આવ્યું અને હા. ઓક્સિપિટલ હેડેકની સિમ્ટમ્સ આવ્યા તો બ્લડ પ્રેશરની દવાઓ ઓપ્ટિમાઇઝ કરીએ. બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાથી માથું દુખતું મટી જાય. હા. તો આઈ ઇન્સ્ટ્રક્ટ ધેમ કે જો બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય અને માથું મટી જાય, બંને વસ્તુ કોરિલેટ થાય તો હા. ઠીક છે. અને ના મટે તો એવું નહીં વિચારવાનું કે ખાલી બ્લડ પ્રેશરના કારણે જ માથું દુખે છે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ અનધર રીઝન હા. ન્યુરોલોજીકલી. સો યુ હેવ ટુ કન્સલ્ટ ન્યુરોલોજીસ્ટ ફોર દેટ. સો કંઈ વસ્તુ મિસ ના થવી જોઈએ કેમ કે બ્રેઇન અને હાર્ટ એક એવી વસ્તુ છે કે જે એકદમ પ્રેશિયસ છે. માણસને લાઈફમાં એક જ વખત મળે છે. સો વી હેવ ટુ ટેક કેર ઓફ ધેમ. સો કોઈ પણ વસ્તુથી આપણે એવી રીતે મિસ ના થઈ જવું જોઈએ કે આ આપણે પોતે હા. નક્કી નથી કરવાનું. અમે બી નક્કી નથી કરી શકતા ઘણી વખત કે આ સિમ્ટમ્સ આ જ કારણથી છે. હા. પ્રોબેબિલિટી હોય. સો કોમન પબ્લિક તો નક્કી ના જ કરી શકે કે ભાઈ આ વસ્તુ આના કારણે જ છે. એટલે કોઈ પણ વસ્તુ માટે પ્રિજુડાઇઝ થઈને એને હા. એક જ બાજુ નહીં વિચારવાનું. કેમ કે બોડી અને આપણું મેડિકલ સાયન્સ ગણો કે ભગવાને જે રચના આપી છે એટલું કોમ્પ્લિકેટેડ છે કે અમે બી એઝ એ મેડિકલ પ્રોફેશનલ પણ પૂરેપૂરું સમજી નથી શકતા. હા, અમારા એક્સપિરિયન્સ નોલેજના આધાર ઉપર અમે મેક્સિમમ લોકોને સારા કરવાની ટ્રાય કરતા હોઈએ પણ 100% તો અમે બી નહીં કરી શકીએ. સો ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ. સો કોમન પબ્લિક માટે સમજવું ખૂબ જ અઘરું છે. સો વોટ એવર ફેક્ટ્સ આર ધેર હા. વી હેવ ટુ ચેક ઇટ વી હેવ ટુ કરેક્ટ ઇટ. એક્સરસાઇઝ વખતે ટેમ્પરરી જ્યારે બ્લડ પ્રેશર વધી જાય તો એ શું એમ ચિંતા કરવાવાળી બાબત છે? સી જ્યારે બી આપણે કોઈ બી એક્સરસાઇઝ કરીએ હા. તો નોર્મલ બોડીનો રિસ્પોન્સ તો હોય જ છે. હાર્ટ રેટ વધારે અને બ્લડ પ્રેશર વધારે એ નોર્મલ ફિઝિયોલોજીકલ રિસ્પોન્સ છે. પણ અનયુઝ્યુઅલ રિસ્પોન્સ આવે એટલે કે બ્લડ પ્રેશર નોર્મલી જે ભગવાને આપેલી કેસ્કેડ હા. પ્રમાણે જો નોર્મલ વધતું હોય હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર તો એ નોર્મલ રિસ્પોન્સ કહેવાય એક્સરસાઇઝનો. બિકોઝ આપણે જ્યારે એક્સરસાઇઝ કરીએ ત્યારે બોડીમાં એડ્રિનર્જિક ડ્રાઈવ વધતો હોય છે, સિમ્પેથેટિક ડ્રાઈવ વધતો હોય છે. હા. એક હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે અને સર્ક્યુલેશન પણ વધતું હોય છે, હાર્ટબીટ વધતા હોય છે, કાર્ડિયાક આઉટપુટ એટલે કે હાર્ટમાંથી જે બ્લડ ફેંકાતું હોય એનો હા. માત્રા વધતી હોય છે. આ બધું જ થતું હોય પણ જ્યારે એબનોર્મલી હાઈ થાય હા. તો સમથિંગ ઇઝ રોંગ. સો Okay, એવા સંજોગોમાં યુ હેવ ટુ સ્ટોપ એક્સરસાઇઝ, યુ હેવ ટુ ચેક વેધર એનીથિંગ ઇઝ રોંગ ગોઈંગ હા. ઓન ઇન ધ બોડી ઓર નોટ.
સો આવા સંજોગોમાં જનરલી હું સજેશન આપી શકું કે જ્યારે બી તમે હેવી એક્સરસાઇઝ માટે કોઈ પણ સ્પોર્ટ્સ છે કે મેરેથોન રનિંગ છે કે કોઈ વેઇટ લિફ્ટિંગ એક્સેસિવ વેઇટ લિફ્ટિંગમાં જાઓ છો, એક્સેસિવ જિમિંગમાં ઇન્ટેન્સ જિમિંગમાં જાઓ છો, આવા સંજોગોમાં ભલે તમે ગમે તેટલા હેલ્ધી હો પણ એક વખત ચેકઅપ કરાવો અને બધું જ નોર્મલ હોય તો યુ આર ફ્રી ટુ ડુ એનીથિંગ. સો પછી અત્યારે આજના જમાનામાં બહુ બધું મિથ્સ ચાલ્યા કરે કે જીમમાં તો ડેથ થાય છે, જીમમાં તો એક્સરસાઇઝ કરતાં કરતાં ડેથ થાય છે. પણ કોઈએ ડિસેક્શન કર્યું છે કે એ જે પર્ટિક્યુલર પર્સનનું જે સડન કાર્ડિયક ડેથ થયું છે જીમમાં એ કેટલો અનહેલ્ધી હતું? બિકોઝ યુ કાન્ટ સી એનીથિંગ ફ્રોમ ધ આઉટસાઇડ. તેની બોડીમાં શું ફેક્ટર્સ ઓલરેડી એક્ઝિસ્ટેડ હતા કે જેના કારણે આવું થવાના ચાન્સ હતા. હા, કાગનું બેસવું ડાળનું ભાંગવું તો થવાનું જ છે. એટલે એક્સરસાઇઝને બ્લેમ નહીં કરી શકો આના માટે. તમારી બોડીમાં ઓલરેડી અનહેલ્ધી ફેક્ટર્સ હતા જે ગમે ત્યારે પ્રેસિપિટેટ થવાના હતા. એ તમને રોડ ઉપર થવાના હતા, તેના બદલે જીમ પર થયા બિકોઝ યુ આર એક્સરસાઇઝિંગ, યુ આર સ્ટ્રેસિંગ યોર બોડી. એટલે પ્રેસિપિટેટ થયું અને અંદરનું હિડન પ્રોબ્લેમ હતો એ બહાર આવ્યો. સો આઈ સજેસ્ટ કે જે લોકો રિસ્ક ફેક્ટરમાં આવતા હોય, રિસ્ક ફેક્ટરમાં કોણ કોણ આવી શકે? જેમને ફેમિલી હિસ્ટ્રી બ્લડ પ્રેશરની હોય કે કાર્ડિયાકની હોય કે સ્ટ્રોકની હોય, કોઈ પણ ફેમિલી હિસ્ટ્રી મધર ફાધરને હોય, ભાઈને હોય, બહેનને હોય, તો એ જેનેટિક પૂલમાં જે આવતા હોય ફર્સ્ટ ડિગ્રી રિલેટિવમાં એ લોકો છે. ડાયાબિટીક, પર્ટિક્યુલરલી ડાયાબિટીક, આવા લોકોએ પણ ચેકઅપ કરાવ્યા વગર હેવી એક્ટિવિટીમાં ન જવું જોઈએ. હાઈ બ્લડ પ્રેશર ઓલરેડી વન્સ અપોન અ ટાઈમ ડાયગ્નોઝ થયું હોય પછી સો કોલ્ડ બ્લડ પ્રેશર નોર્મલ રહેતું હોય અને ક્યારેય મપાયું ના હોય તો ડાયરેક્ટલી વિધાઉટ ચેકઅપ દે કાન્ટ ડુ હેવી એક્ટિવિટી. અને બીજા કોઈ પણ ડિઝીઝ સાથે હોય કે થાઇરોઇડ હોય કે કોઈ બી હોર્મોનલ રિલેટેડ કોઈ ચેન્જીસ હોય કે કંઈ પણ હોય તો યુ હેવ ટુ ચેક ફર્સ્ટ એન્ડ ધેન ગો ફોર હેવી એક્ટિવિટી. ઇવન તમે કોઈ માઉન્ટેન્સ ચડવાના હો તો બી આઈ ગેસ why government has made it compulsory that ki Amarnath Yatra should be done after proper medical checkup? There should be some reason now. So why not for gym? Why not for marathon? It should be there, right? So because it is also a heavy activity, it is also strenuous activity. You have to check that, right? Okay. અમારો લાસ્ટ ક્વેશ્ચન એ છે કે બ્લડ પ્રેશરની દવાઓ લાઈફ ટાઈમ સુધી લેવામાં રિસ્ક છે? આઈ ગેસ આપણે એ ડિસ્કસ કર્યું છે કે લોકોના માઇન્ડમાં એક મિથ છે કે બ્લડ પ્રેશરની દવા લાઈફ ટાઈમ લેવાથી કિડની ખરાબ થશે. તો આપણે તો કિડનીને બચાવવા માટે છીએ, કિડની તો બચાવવી જ પડે. લોકો એવું બી બોલે કે 2 કિડની છે, એક જાય તો વાંધો નહીં, પણ એવું નથી. બંને કિડની ઇમ્પોર્ટન્ટ છે, ભગવાને શું કામ આપી છે. સો કિડનીને તો બચાવવાની છે. સો બ્લડ પ્રેશરવાળા દર્દીઓ પર્ટિક્યુલરલી ક્વોલિફાઈડ ડૉક્ટર દ્વારા ડાયગ્નોઝ થઈ ગયું છે કે બ્લડ પ્રેશર છે જ, અને પછી તમે દવા લો તો લાઈફ ટાઈમ દવા લેવી પડે કે નહીં? લેવી જ પડે. બિકોઝ નહીં તો વહેલા કિડની ખરાબ થશે. દવા લેવાથી કિડની ખરાબ નહીં થાય, દવા નહીં લેવાથી કિડની વહેલા ખરાબ થશે. બિકોઝ બ્લડ પ્રેશર એક એવો રોગ છે કે જે કિડનીને પહેલાં પકડે છે, રાઈટ? એટલે એ તો લેવી જ પડશે. હવે બીજું રહ્યું કે દવાની હેબિટ પડી જશે કે નહીં, લોકોના માઇન્ડમાં એવું પણ છે. પણ એ તો બટ ઓબ્વિયસ છે, બોડીની નીડ છે કે તમારા બોડીમાં બ્લડ પ્રેશર ડાયગ્નોઝ થયું એ લાઈફ લોંગ ડિઝીઝ છે. સો તમે બ્લડ પ્રેશરની દવા નહીં લો તો કદાચ 2-4 દિવસ તમે સ્કીપ કરશો તો શરૂઆતમાં તો બોડી કમ્પેન્સેટ કરતું હશે તો ખબર નહીં પડે, પણ જેવી બોડીમાંથી કમ્પ્લીટલી દવાની અસર જશે એટલે બ્લડ પ્રેશર સ્ટાર્ટ થશે ઉપર જવાનું. સો એવા સંજોગોમાં તમને ઘણી વખત સિમ્ટમ્સ આવે ના આવે કંઈ નક્કી ના હોય, બટ પછી તો તમારે બ્લડ પ્રેશરની દવા લેવી જ પડશે. એટલે લોકોના માઇન્ડમાં એવું છે કે બ્લડ પ્રેશરની દવા છોડો છો, 2-4 દિવસ સારું રહે છે, પછી પાછા સિમ્ટમ્સ ચાલુ થાય છે અને લેવી જ પડે છે. તો તેના માટે થઈને એ લોકો હેબિટ શબ્દ વાપરે છે કે આની હેબિટ પડી જશે, પણ એ હેબિટ નથી, બોડીની રિક્વાયરમેન્ટ છે, બોડીની જરૂરિયાત છે. એટલે બોડી તમને એવું કહે છે કે તમે આ રેગ્યુલર બેઝ પર લો. ઘણા લોકો એવું કરતા હોય છે કે ઓલ્ટરનેટ ડે બ્લડ પ્રેશરની મેડિસિન લે. સો તેનો કોઈ જ મિનિંગ નથી હોતો, બિકોઝ બ્લડ પ્રેશર તમે જ્યારે ઓફ બ્લડ પ્રેશરની ઇફેક્ટ એટલે કે બોડીમાં ઓફ ઇફેક્ટ હશે, એટલે બ્લડ પ્રેશરની ઇફેક્ટ નહીં હોય, એવા સંજોગોમાં તમારું બ્લડ પ્રેશર જો ડાયરેક્ટલી શૂટ થશે એટલે કે એકદમ સડનલી હાઈ થશે તો મગજની નસ ફાડી નાખશે ને તો હેમરેજ થશે. સો તમે બ્લડ પ્રેશરની દવા તો લઈ રહ્યા છો, તમે ખર્ચો બી કરી રહ્યા છો, પણ તમે ઓલ્ટરનેટ ડે વીકમાં 2 દિવસ આવી રીતે લેશો તો એનો કોઈ બેનિફિટ નથી મળવાનો. આપણે બેનિફિટ શું લેવાનો છે? ઓર્ગનને બચાવવા છે. બ્લડ પ્રેશરથી ડેમેજ થતા બધા જ ઓર્ગનને બચાવવા છે, પણ બ્લડ પ્રેશરની દવા
તમે ઓલ્ટરનેટ ડે લેશો કે વીકમાં 2 દિવસ લેશો તો એનો બેનિફિટ તો નહીં લઈ શકો, કેમ કે તો ઓલરેડી તમે એવા ફેજમાં છો કે તમે ઓલરેડી રિસ્ક ફેજમાં છો કે તમારું ઓર્ગન ડેમેજ થશે. કેમ કે તમે જે મેડિસિન માટે પાછળ ખર્ચો કરી રહ્યા છો, હેડેક લઈ રહ્યા છો મેડિસિન લેવાનું, તેનો કોઈ બેનિફિટ નથી લઈ રહ્યા. સો લેવી છે તો રેગ્યુલર પ્રોપર ટાઈમ પર બ્લડ પ્રેશરની દવા લઈ શકાય. સેકન્ડ થિંગ એ છે કે આપણા ફિઝિયોલોજિકલ રિસ્પોન્સ પ્રમાણે બ્લડ પ્રેશર મોર્નિંગમાં થોડું હાઈ રહી, અર્લી મોર્નિંગ રાઇઝ કહી શકાય. એટલે કે તમે ઉઠો એટલે આંખ ખુલે પછી જે પહેલાં 1-2 કલાક હોય છે તેમાં બ્લડ પ્રેશર શૂટ થવાના ચાન્સીસ હોય છે. એટલે એવા સંજોગોમાં એટલે કેવું હોય છે કે તમે માનો કે 2-4 દિવસ બ્લડ પ્રેશરની દવા ના લો તો એ જે રિસ્પોન્સ છે ને એ એકદમ સડનલી હાઈ થઈ જાય. એવા સંજોગોમાં એ રિસ્પોન્સ અર્લી મોર્નિંગ જે પીક આવે છે તેના કારણે થઈને વાસ્ક્યુલર ઇવેન્ટ્સ બનવાના ચાન્સ, એટલે કે એટેક આવવાના ચાન્સ વધી જાય અને સ્ટ્રોક થવાના ચાન્સ વધી જાય, હેમરેજ થવાના ચાન્સ. તમે નોટિસ તો કર્યું હશે કે અર્લી મોર્નિંગ મેજોરિટી સ્ટ્રોક બધા અર્લી મોર્નિંગ આવે છે. લગભગ 2 વાગ્યાથી રાતના 2 વાગ્યાથી લઈને સવારના 7-8 વાગ્યા સુધીને એ ડ્યુરેશન એવું છે કે જેમાં મેજોરિટી સ્ટ્રોક અને હાર્ટ એટેક આવવાના ચાન્સ હોય, બિકોઝ આ ટાઈપનું રિસ્પોન્સ બોડી કરતું હોય છે. એવા સંજોગોમાં તમારા બોડીમાં બ્લડ પ્રેશરની દવાની ઇફેક્ટ નહીં હોય તો એ પીક એકદમ હાઈ જશે અને તમારા બોડીના ઓર્ગનને ડેમેજ કરશે, સ્ટ્રોક અને પેરાલિસિસ થવાના ચાન્સ વધી જશે. સો ઓલ્ટરનેટિવ દવા લેવાનું મિથ લોકોના મગજમાંથી કાઢવું પડે. હા, થોડો ફાઇનાન્શિયલ ઇશ્યુઝ આપણા કન્ટ્રીમાં છે કે લાઈફ ટાઈમ મેડિસિન લેવાની છે તો ફાઇનાન્શિયલ ઇશ્યુઝ આવે છે, પણ બહુ બધી કંપનીઓ એવી છે કે જે રિઝનેબલ રેટમાં મેડિસિન્સ બનાવતી હોય છે અને ક્વોલિટી પણ સારી હોય છે. તો યુ કેન ટોક ટુ યોર ડૉક્ટર કે મને આ દવા નથી પોસાતી. So doctor can search out alternative reasonably good quality medicine for you. At least I do that. Because you have to talk to doctor. I don't know your financial situation. I start with a highly standard molecules and then go down according to the patient's need. But see, I am not saying this particular company is not making a good quality medicine, or particular company is making good quality medicines. But usually we start with a high quality standard molecules because that is our first choice, and according to the patient's choice also, it is the first right of the patients. But then અગર પેશન્ટ જો એમ કહે કે અમને આ મેડિસિન નથી પહોંચાતી અથવા અમારું ટોટલ બજેટ આટલું છે ને આટલામાં થાય છે તો અમે ટ્રાય કરીએ. વી આર નોટ શ્યોર બટ વી ટ્રાય કે મેડિસિન થોડી રિઝનેબલ કરે, પણ અમારું એક જ રિક્વાયરમેન્ટ છે કે રેગ્યુલરલી. બિકોઝ અને થર્ડ મારું એ કહેવાનું છે કે બ્લડ પ્રેશરની મેડિસિન મોટાભાગના લોકો સવારે ક્યારેક ઉઠવામાં મોડું થયું, બ્રેકફાસ્ટમાં મોડું થયું તો મેડિસિનની બ્લડ પ્રેશરની મેડિસિન સવારે આવે છે 7 વાગ્યાની પરંતુ લે એ 11 વાગે. સો દેટ ઇઝ ઓલ્સો હાર્મફુલ. લગભગ કોઈ બ્લડ પ્રેશરની મેડિસિન એવી નથી કે જેને ફૂડ સાથે કોઈ રિલેશન છે. સો ફર્સ્ટ ઓફ ઓલ કે બ્રેકફાસ્ટ કર્યા પછી જ મેડિસિન લેવી એવું મિથ છે. દેટ ઇઝ નોટ નેસેસરી. મારો પર્ટિક્યુલર નિયમ એવો છે કે હું પેશન્ટને ઇન્સ્ટ્રક્ટ કરું કે આંખ ખુલે પછી વિધિન 1 hour બ્લડ પ્રેશરની મેડિસિન જવી જોઈએ જો તમે રેગ્યુલર લેતો. એટલે ફિક્સ ટાઈમ રાખો. આઈડિયલી તો યુ હેવ ટુ go to the bed at a fixed time and you have to get up from the bed at the fixed time. So your lifestyle should be regular. Ideally તો એ છે એને કહેવાય ડિસિપ્લિન લાઈફ, બિકોઝ આ બધા ડિસિપ્લિન રિલેટેડ રોગો છે. તેમાં તમે કેટલા ડિસિપ્લિન છો તેના ઉપર તમને બોડીનો રિસ્પોન્સ સારો મળશે અને ફ્યુચરમાં તમારા ઓર્ગન ડેમેજ થવાના, ઓછી મેડિસિનમાં બ્લડ પ્રેશર કંટ્રોલ થવાના ચાન્સીસ છે. સો બી પર્ટિક્યુલર, બી રેગ્યુલર, બી ડિસિપ્લિન, બી ઓન ટાઈમ. ઇવન વિધાઉટ ફૂડ યુ કેન ટેક એન્ટીહાઇપરટેન્સિવ મેડિસિન્સ. સો ઘણા લોકોના બ્લડ પ્રેશર તો નોર્મલ હોય છે પણ અચાનક હાઇપરટેન્શનના લીધે ઓર્ગન ડેમેજનો ઇશ્યુ આવે છે, તો એનું એક્સપ્લેનેશન શું હોઈ શકે? ગુડ ક્વેશ્ચન. એકચ્યુઅલી આપણે ડિસ્કસ કર્યું વ્હાઇટ કોટ હાઇપરટેન્શન. વ્હાઇટ કોટ હાઇપરટેન્શનનું એક્ઝેક્ટલી ઉલટું છે માસ્ક હાઇપરટેન્શન. વ્હાઇટ કોટ હાઇપરટેન્શનમાં શું થતું હતું કે પર્સન ક્લિનિકમાં જાય છે કે હોસ્પિટલમાં જાય છે તો એમ્બિયન્સના કારણે બ્લડ પ્રેશર હાઈ થાય છે. ઓવરઓલ નોર્મલ બ્લડ પ્રેશર છે. હા, ડાયગ્નોઝ કરવું પડે કે ધીસ ઇઝ અ વ્હાઇટ કોટ હાઇપરટેન્શન, તો એબીપીએમ નામના રિપોર્ટથી ડાયગ્નોઝ થતું હોય છે. એનાથી એક્ઝેક્ટલી ઉલટું એટલે કે માસ્ક હાઇપરટેન્શન. સો એવરી ટાઈમ યોર બ્લડ પ્રેશર ઇઝ નોર્મલ but internally it is a hidden mask hypertension. So your organ is going on in a damage process. It is a rare incidence but it is existed. કે ઘણા લોકોને માનો કે આપણે બ્લડ પ્રેશરના કારણે કિડની ડેમેજ કે સ્ટ્રોકના કારણે પેશન્ટ એડમિટ થાય તો આપણે એમને સમજાવીએ કે આ બ્લડ પ્રેશરના કારણે થયું છે, એક પ્રોબેબિલિટી છે. તો લોકોના આર્ગ્યુમેન્ટ્સ હોય કે ભાઈ થ્રુ આઉટ
છેલ્લા 2-3 વર્ષમાં અમે 3 થી 4 વખત બ્લડ પ્રેશર મપાયું અથવા તો એડમિટ થયા હતા હા. કોઈ XYZ રીઝનને કારણે. એ ટાઈમ પર બ્લડ પ્રેશર નોર્મલ હતું. તો કઈ રીતે આ રીઝન હોઈ શકે? સો આવા સંજોગોમાં એક કન્સિડરેશન આવે કે માસ્ક હાઇપરટેન્શન હોઈ શકે. એકચ્યુઅલી એની બોડીમાં માસ્ક હાઇપરટેન્શન હતું. હાઇપરટેન્શન બોર્ડરલાઇન અથવા તો મેઝરમેન્ટ્સમાં ઓછું આવતું હતું, પરંતુ જે કાંઈ બ્લડ પ્રેશર એની બોડીમાં ચાલી રહ્યું હતું એ હા. સ્લોલી એના ઓર્ગનને ડેમેજ કરી રહ્યું હતું. સો અગેન Okay, માસ્ક હા. હાઇપરટેન્શન કેન બી પ્રિડિક્ટેડ ઓર કેન બી ડાયગ્નોઝ બાય ABPM રિપોર્ટ. ઓકે. સો ABPM મીન્સ એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટરિંગ. હમ. સો ABPM વિશે હું થોડું કહી શકું. ABPM એક એવી, ઘણી વખત અમે ABPMની સજેશન આપીએ તો લોકો એવું વિચારે કે ભાઈ અમે તો ફ્રિકવન્ટલી અમારા નજીકના જનરલ પ્રેક્ટિશનર પાસે બીપી મપાવ્યા કરશું, સો અમને ખ્યાલ આવી જશે, ABPMની જરૂર નથી. હા. પણ ABPM ડિફરન્ટ પ્રિન્સિપલ પર કામ કરે છે. આપણા બોડીમાં ડ્યુરિંગ સ્લીપ, જ્યારે આપણે હા. ડીપ સ્લીપમાં હોઈએ છીએ ત્યારે નોર્મલી ભગવાને એવી રિધમ આપી છે કે આપણું બ્લડ પ્રેશર 10 to 20% ડ્રોપ થાય. ઓકે. અને અર્લી મોર્નિંગ એટલે કે સવારે ઉઠીએ અને પહેલાંના 1 કલાક 2 કલાકથી લઈને અર્લી મોર્નિંગના ટાઈમમાં બ્લડ પ્રેશર થોડું શૂટ થાય. હા. એ નોર્મલ જે રેન્જમાં શૂટ થવું જોઈએ, અપ જવું જોઈએ, અને ડ્યુરિંગ સ્લીપ જે ડાઉન જવું જોઈએ, હમ. એ રિસ્પોન્સ જે મેન્ટેન નથી કરી શકતું જે પર્સન, તેને કહેવાય માસ્ક હાઇપરટેન્શન. ઇટ ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ યોર સ્ટ્રોક રેટ ઓર યોર વાસ્ક્યુલર ઇવેન્ટ રેટ. સો હવે તમે ડ્યુરિંગ નાઇટ ડીપ સ્લીપમાં તમારું બ્લડ પ્રેશર 10 થી 20% ડ્રોપ નોર્મલી થવું જોઈએ, એ નથી થતું, એ તમે કઈ રીતે માપવાના છો? એ તો તમે નજીકના જનરલ પ્રેક્ટિશનર પાસે જઈને માપી નથી હા. શકવાના. સો દેટ ઇઝ ધ રીઝન. ઓકે. સો દેટ રિસ્પોન્સ શુડ બી ધેર. ભગવાને આપેલો રિસ્પોન્સ છે. હા. તમે ડીપ સ્લીપમાં છો તો બીપી ડ્રોપ થવું જ પડે, કેમ કે તમારું બોડી આખું રિલેક્સ ફેઝમાં છે. હા. સો ઇફ that response is blunted, or હા. if it is not there, then there is a need of antihypertensive medicines. તો તમારે મેડિસિન લેવી પડે. થેન્ક યુ સો મચ ડૉક્ટર વઘાની. અમને આ જે નોલેજ છે એમાં માટે બહુ જ ઇન્સાઇટફુલ છે. થેન્ક યુ સો મચ, તમે અમને ટાઈમ આપ્યો. થેન્ક યુ.